જય દ્વારકાધીશ મિત્રો, બધા દાયરાને રામ રામ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલ ગામડિયો પીવી કેમાં અને ફેસબુકમાંથી જોતા હોય તો કંડોરિયા પરેશ વિકે. તો આજે છે ને આપણે ભાઈ વાડીથી ઓર્ગેનિક બકાલું લેવા જવાનું છે ને એકદમ ફ્રેશ ભાઈ ઓર્ગેનિક બકાલું ભાઈ આપણી વાડીએથી. બીજી વાડી છે અહીંયા લેવા જવાનું છે, તો ચાલો ગાડી લઈને અહીંયાથી લઈ આવીએ, બકાલું લેતા આવીએ ભાઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા. આપણે બકાલું બધું વાવેતર કરેલું છે અહીંયા, અને જો તાજો ભીંડો આજે ઉતારવાનો છે ભાઈ, શાક કરવાનું છે ભીંડાનું. મિત્રો તમારે બકાલામાં ભીંડા થાય છે ને કે 5 કિલો મોકલાવું મારા વાલા? આપણે બકાલું થાય છે હમણાં. પછી કોઈ ભાઈ એમને કહેજો કે અમને આગ્રહ ના કર્યો ભાઈ બકાલાનો, જો જોતું હોય તો 5 કિલો મોકલાવી દો મારા વાલા. પછી ના હોય તો અહીં પછી કયો તો અહીં ના મળે કયો. એ તો આપણે છે ને ઓર્ગેનિક ભીંડા છે ભાઈ આ, ને આજે ભીંડાનું શાક બનાવવાનું છે. તો ભીંડાનું હાર્વેસ્ટિંગ કર્યું અહીં, ઉતારવાનું કામકાજ ચાલે છે ભાઈ ભીંડાનું. પૂણા માખણ જેવા ભીંડા છે ભાઈ. બાકી ભાઈ વાડીથી તાજું બકાલું ઉતારીને જે શાક કરવાની મજા છે ને એ ભાઈ કંઈક અલગ જ છે હો ભાઈ. અટાણે ભાઈ આ ભીંડાની તુરિયાની સિઝન છે એટલે પુષ્કળ પ્રમાણમાં છે ને ઉતરે છે. બાકી આઉટ સિઝન હોય તો અહીં ભાઈ આ ના હોય. સિઝનની વાત છે બધી ભાઈ. અત્યારે ભીંડાની તુરિયાની સિઝન છે. અને મિત્રો જોઈ લ્યો, આ છે આપણા ઓર્ગેનિક તુરિયા. જોઈ લ્યો કેમ છે બાકી નંગભાઈ, પ્યોર ઓર્ગેનિક હો, પારામાં વાવલ છે. કોઈ એમને કહેજો કે દવા છાંટેલી છે, આમાં દવા ક્યાંયથી છટાઈ એમ જ નથી ભાઈ, ને કોઈ દી છાંટી નથી આપણે. તુરિયાનો વેલો બહુ મોટો છે ભાઈ, હાઈ ક્લાસ છે. અને આમાં હે ને ગોતવું પડે, પાન બહુ હોય ને એટલે તુરિયા એમાં હે ને દેખાય નહીં ભાઈ, એટલે બધું આમાં થોડુંક ગોતવું પડે ભાઈ. બકાલું ઉતારવું હોય ને તો આમ ઝૂમ કરીને જોવું પડે. કયો જો એ કાંઈ સામે દેખાય છે. હવે જો આ તાજું જ છે ભાઈ, કૂણું માખણ જેવું જોવું તમે. હાવ ખાવાની એવી મજા આવે ને ભાઈ હાક કરીને કે ફાઇનલ લ્યો ને આનું હાક બને એટલે જેને ભાવતું હોય એને ખબર હોય. બીજા છે પાતા બધા ઝીણા છે, 2-4 દી જરાક ખમીએ તો એ થઈ જશે મોટા, પછી ઉતાર લે હું. અને બીજે તો હવે દેખાય એમ છે નહીં ભાઈ. વેલામાં વેલો બહુ મોટો છે ભાઈ તુરિયાનો. બાકી ભાઈ બહુ મોટા થઈ જાય ને તો ખાવામાં મજા ના દઈએ. કયો કૂણા હોય ને તો શાક બહુ મસ્ત થાય. તો હાલો આગળ જઈએ જરાક. તો હાલો મિત્રો, આપણે છે ને અહીં ઓર્ગેનિક બકાલાનો રોપ કર્યો છે ભાઈ. દેખાડ રોપ દેખાડ બધે ઓર્ગેનિક બકાલાનો. લઈ આવો કેમેરો, અહીં લઈ આવો. જોઈ લ્યો મિત્રો, આ છે આપણે પોપડી ઓર્ગેનિક વાવી છે. પછી આ છે મરચીના છોટા ભાઈ. આ છે ટમેટી, જોઈ લ્યો આ ટમેટી છે. આ બધી મરચી છે. આ જે મરચીનો રોપ બીજા મરચા છે એનો રોપ કર્યો છે ભાઈ. હવે થઈ જશે એટલે પછી બીજે વાવી દે હું. બધાનો રોપ આપણે કરી દીધો છે ભાઈ આગળ પાછળ, ને હવે પાછા વાવવાના છે બીજી જગ્યાએ. પોપડીનો રોપ કર્યો છે, ભેગો થઈ ગયો છે. આમ અલગ અલગ કરી દેવાનો છે પાછો, એટલે પાછો લાગી જાય. ને આપણે બકાલું તમે જોઈ લ્યો, આમ હેઠા ફરતે છે. ચોરા જોઈ લ્યો તમે, દેશી ચોરા ભાઈ. જોઈ લ્યો આ ખાવાની મજા આવે ને ભાઈ, વાતું પૂર્યું દેશી મોજ આવી જાય. જો આ બધા ચોરા છે, દેખાય ભાઈ બધા ચોરા ને વેલા. ચોરા લાઈ ગઈ હારા હે હો. હેઠે હરીએ ભાઈ બકાલું નાખી દો ને ઓર્ગેનિક થઈ જાય, અને ખાવામાં મજા આવે ઓર્ગેનિક બકાલું. તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા ખેતરે, તો અમારા યુગભાઈ કે માંડવી ખાવી છે, તો હવે માંડવી ઉપાડવાના છે અમારા યુગભાઈ. હાલ ભાઈ એક દાડમું ઉપાડ લે
ભૂખ લાગી ગઈ હે ભાઈ ને. હરખું ઉપાડજે, તૂટી ના જાય. કઈ નીકળે કે નહીં જોઈ લઈ ભાઈ. આમાં દેખાડજે ભાઈ કેવું છે. એ છે નહીં ભાઈ લાંબુ આમાં વરે કાચા ડેડવા હે ભાઈ. આમાં તું ખાઈ નહીં નિયાલ નહીં થાય. જો તો કાચા ડેડવા હે ભાઈ. ખખેર ખખેર તું જરાક ખખેર નાખ. હા એમ હરખામ ડેડવા દેખાડજો કેટલાક છે. લેખજો કેટલા થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 27 28 29 30 31 32 ત્રી હે ભાઈ પૂગી ગયો હે ગણતરીમાં. 30 થી વધારે હે. લેખ લેખ કેટલા થાય? 35 36 37 38 39 40. તો ભાઈ ફાઇનલી હે ને 40 ડેડવા નીકળ્યા આમાંથી. તો ભાઈ હવે જો અહીં અમારે યુગભાઈ બચોડ મારે હે માંડવીનો. પછી મીઠા હે ભાઈ ડેડવા? હે વડે હાઈજે બોલ, વડે હાઈજે બોલ જરાક કે કડવા હે? મીઠા હો. મીઠા હે ડેડવા તો મીઠા જ હોય ને. જોઈએ ભાઈ 2 નંબર માંડવી છે ભાઈ. ડેડવા તો મીઠા જ લાગે ને. જઈ ગમે કોઈ ભાઈ છોકરું આવે ને જો ઝાડવા ઉપાડી ખાઈ અહીં નાખી દઈએ. આજે અમારે યુગભાઈ નો વારો હતો. આવ્યા ખાય એ અને પછી ઝાડવા અહીં નાખી દે. એટલે અમારે ભાઈ ગામડામાં આવવું હોય, ખાધે પીધે ને હખિયા હોય, જી આવે ખાઈ પી ને ઝાડવા રાખી દઈએ માંડવીના. એમ મજા જ કરવાની છે ભાઈ. અહીંયા કઈ ભેગું નથી થવાનું. કઈ ખાઓ પીઓ મજા કરો. તો હાલો ભાઈ ઝડપથી ખૂટાડા હોય વેલા હાર, પછી ઘેર જાય. હો પોતરા પોતરા કરી નાખ્યા ભાઈ. હા જોઈ લ્યો તડકો તપી ગયો હે ભાઈ. વાદળા થાય છે. જોઈ લ્યો વાદળા. ને વયમાં પાણી ઊંડા વયા ગયા. અને આ જો ડેટકા ભાઈ મરી ગયા. કંઈક પાણીની અસર થઈ મરી ગયા બધા.